नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सव्येसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પ્રભુ મહાવીરની સમક્ષ ગુરુ ગૌતમ સ્વામીજીએ જગતના જીવોની પીડા, વ્યથા, દુઃખ, દર્દ, અજ્ઞાનતા આ બધાને જોયા પછી ગૌતમ સ્વામીજીના મનની અંદરમાં જે એક સવાલો ઉઠ્યા, જે ભાવ ઉઠ્યા અને એ પરમાત્મા મહાવીરની સમક્ષ રજૂ કરી, એક સવાલના રૂપે રજૂ કરી અને એની પાસેથી જે ઉત્તરો મેળવ્યા, જે પ્રત્યુત્તરો મેળવ્યા, એનો એક નાનકડો મજાનો આ એક સંગ્રહ છે। આવો વિશાળ સંગ્રહ છે ભગવતી સૂત્રની અંદરમાં અને આગમ ગ્રંથોની અંદરમાં આવા અલગ અલગ પ્રકારના અનેક સવાલો ગૌતમ સ્વામીજીના મળે છે, પરંતુ આ એક નાનકડો ગ્રંથ એવો છે કે જે એકદમ વ્યવહારુ સવાલ, પાયાના સવાલ, જીવનની સમસ્યાને, મૂળભૂત સમસ્યાને લગતા સવાલો છે। ચલો, બહુ ધર્મના ઉચ્ચ લેવલમાં પહોંચી ગયા પછી એને નિશ્ચય અને વ્યવહાર, કર્મગ્રંથ, એ બધા સવાલ જવાબો કામ લાગે, પરંતુ હજી પ્રાથમિક કક્ષાની અંદરમાં છે, જે હજી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ નથી કર્યો। અને હું તો સાચું કહું, આ જે સવાલ અને જવાબો છે એ તો ઉચ્ચ લેવલના ધર્મિષ્ઠ વ્યક્તિઓને પણ કામ લાગે એમ છે। આ દુનિયામાં રોગ કોને નથી આવતો? મનની અસમાધિ કોને પરેશાન નથી કરતી? આર્ત ધ્યાન કોને પરેશાન નથી કરતું? મારા તમારા જેવા બધાને પરેશાન કરતું હોય છે। અને આ જ મૂળભૂત સમસ્યાને જોયા પછી ઘણી વખત તો એવું થાય છે કે બહુ ઉચ્ચ પ્રકારના ધર્મિષ્ઠ વ્યક્તિના જીવનમાં જો નાનકડી પણ રોગ આવી ગયો, કોઈક નાનકડી એવી પીડા આવી ગઈ, તો એ ધર્મી વ્યક્તિ પણ પોતાની સમસ્યાનું મેનેજ નથી કરી શકતો। તો એ સમસ્યાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું? જો સમસ્યા દૂર થશે નહીં, જે કર્મ છે એ કર્મ તો ભોગવવું જ પડશે। આમાં કોઈને પણ છૂટછાટનો અધિકાર નથી। તીર્થંકર હોય, ચક્રવર્તી હોય કે દુનિયાનો માંધાતા વ્યક્તિ હોય, જે કર્મ ઉદયમાં આવ્યું છે, જે બંધાયું છે, એ તો ભોગવવું જ પડશે। આમાં કોઈ ઓપ્શન નથી। હવે આ ગ્રંથ શું કરે છે? આપણને ગૌતમ પૃચ્છા ગ્રંથ એનું મેનેજમેન્ટ, પીડાનું મેનેજમેન્ટ, તકલીફ, અસમાધિ, રોગ, આર્ત ધ્યાન, આ બધાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એનું એક વ્યવસ્થિત ગોઠવણ કેવી રીતે કરવી, એ જ કર્મના ઉદયની અંદરમાં કર્મનો ક્ષય કેવી રીતે કરવો અને એ પુણ્યના ઉદયની અંદરમાં પુણ્યનો બંધ કેવી રીતે કરવો, બસ એનો એક સુગમ રસ્તો આ ગૌતમ સ્વામીજી આ સવાલ પૂછીને આપણને જણાવે છે। માનવ જાત ઉપર એટલો બધો ઉપકાર કર્યો છે ગૌતમ સ્વામીજીએ। માનો આ સવાલો એમને પૂછ્યા ન હોત અને જવાબો આપણને મળ્યા ન હોત તો આપણે કેવી રીતે વિચારી શકત? જે 32મા નંબરનો જે સવાલ પૂછ્યો છે ગૌતમ સ્વામીજીએ કે પ્રભુ જીવ નોકર કેવી રીતે બને, કર્મચારી કેવી રીતે બને, એને દાસત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે, એને કોકની અંડરમાં જિંદગીભર રહેવાનું, પરાધીન રહેવાનું, ગુલામ કસાની અંદરમાં રહેવાનું। નોકરનો મતલબ એ છે કે જે પોતાની ઈચ્છા મુજબ કશું જ ન કરી શકે, જેને પોતાની ઈચ્છાને કચડી નાખવી પડે, સતત પરાધીન રહેવાનું, કોકના ઈશારે નાચવાનું, કોઈ કહે એટલું કરવાનું। આમ જોવા જઈએ તો દુનિયા માત્ર કર્મને પરાધીન છે, સંસાર માત્ર પરાધીન છે। તીર્થંકર પણ 4 અઘાતી કર્મોથી પરાધીન છે। હવે આટલા મોટા કેવળ જ્ઞાની તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ધરતીને ધ્રુજાવનારા મોટા મોટા રાજાઓ એ પણ કર્મને પરાધીન છે અને એ પણ પરાધીનતાને ગણી લેવાની। અને બીજી પરાધીનતા એ ગણી લેવાની કે કોકના સાથે આપણે નોકર તરીકે જોડાયા હોય, એ કે એટલા વાગે ઉઠવાનું, એની બધી સુવિધાઓ આપણે સાચવવાની, એની બધી જ મનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની। બિલકુલ ઈચ્છા ન હોય, મન મારીને કરવું પડે છે।
આ રીતે જોઈએ તો સ્કૂલની અંદરમાં ભણનારા, કોલેજમાં ભણનારા દીકરા દીકરીઓ પણ એક જાતની આજને શૈક્ષણિક જગતની ગુલામી કરી રહેલા છે. આટલી ગુલામી પહેલાના સમયની અંદરમાં નથી. આજે માતા પિતાઓની ફરિયાદ એ છે કે કોઈક સારો તહેવાર આવ્યો, કોઈક આપણો પ્રસંગ આવ્યો, કોઈ સંસારનો વ્યવહાર આવ્યો, કોઈ ધર્મનો સુંદર મજાનો પ્રસંગ આવ્યો, પરિવાર સાથે જવું છે પણ જઈ નથી શકતા. કેમ નથી જઈ શકતા? બસ સ્કૂલમાંથી રજા નથી મળતી, ટ્યુશન ક્લાસીસ વાળા છોડતા નથી. હવે આ ટ્યુશન ક્લાસીસ અને સ્કૂલ વાળાએ એવી માયાજાળ ફેલાવી નાખી છે કે તમે તમારા દીકરાના માલિક નથી, જાણે કે માલિક ઓલા લોકો બની ગયા છે, અને તમારો દીકરો જાણે કે એનો ગુલામ બની ગયો છે. રડી રડીને સ્કૂલમાં મોકલવાનું, ઈચ્છા વગર સ્કૂલની અંદરમાં જવાનું, અને ભણતર વળી પાછું એવું ભણવાનું કે જેમાં કંટાળાનો કોઈ પાર નહીં. માણસ બોર થઈ જાય છે, એકદમ બોझिल બની જાય. અને આ બધી જ વ્યવસ્થા સમજે છે માતા પિતાઓ. બાળકો જે રહેસાય છે, બાળકોની જે ગુલામી દેખાય છે, છતાં પણ આ સિસ્ટમને ફોલો કર્યા સિવાય હવે કોઈ રસ્તો જ નથી. કારણ કે કોઈ માતા પિતાની અંદરમાં હિંમત નથી બચી. કોઈ માતા પિતાની અંદરમાં એવી હિંમત નથી બચી કે ચલો આમાંથી કંઈક બહાર નીકળીએ, કંઈક આમાંથી અલગ રસ્તો શોધીએ. દરેક માતા પિતા બસ આની પાછળ જોડાતા ગયા. મારો દીકરો પાછળ રહી જશે તો, માર્ક્સ ઓછા આવશે તો, એને સારી કોલેજમાં એડમિશન નહીં મળે તો. અરે દીકરાની અંદરમાં પાવર હશે અને સારી એડમિશન, સારી સ્કૂલ કે કોલેજમાં એડમિશન નહીં મળ્યું હોય તો પણ દીકરો આગળ વધવાનો છે, અને વધે જ છે, વધશે. આજે અમે અમારી વાત કરીએ, હું મારી પોતાની વાત કરું. કોઈ અભિમાન માટે નથી કરતો, કોઈ ઘમંડ નથી. બિલકુલ નમ્રતા સાથે જણાવું તો દીક્ષા લીધી ત્યારે ઉંમર હતી માત્ર 9 વર્ષની. કોઈ શૈક્ષણિક જગતનો અમને અનુભવ નથી. માત્ર 3 સ્ટાન્ડર્ડ, એ પણ અમારા નાનકડા નડિયાદ ગામની અંદરમાં 3 સ્ટાન્ડર્ડમાં ભણનારો હતો હું. અને આજે બધી જ વિષયની અંદરમાં પ્રવચન આપી શકે, વાંચી શકે, પારંગત બની શકે, સારામાં સારા વિચારો પ્રસ્તુત કરી શકે. સ્કૂલ જગતમાંથી તો બાળક બહુ ઓછું શીખે છે. એને દુનિયાની જે પાઠશાલા છે, દુનિયાની જે સ્કૂલ છે, જે અનુભવશાળા કહેવાય, બહારનું ઇતર વાંચન, બહારનું સાહિત્યનું વાંચન, એ તો લગભગ રહ્યું નથી. એકલી ગુલામ દશાની અંદરમાં દર અઠવાડિયે, દર 15 દિવસે પરીક્ષા મૂકી દેવાની. સ્કૂલવાળાની પરીક્ષા અલગ, ટ્યુશન ક્લાસીસ વાળાની પરીક્ષા અલગ. બાળક જાણે કે રહેસાતો જાય છે. આ બધી જ ગુલામી છે. હવે સંસાર માત્ર ગુલામ છે, પરંતુ કોકના ત્યાં નોકર બન્યા, દાસ બન્યા, કોકના ત્યાં ગુલામ તરીકે રહ્યા. એના ઘરના બધા જ કામકાજ કરવાના, ભણવા ગણવાનું ઠેકાણું હોય નહીં, એના ઉતરેલા કપડાં વગેરે પહેરવાના. હવે આ બધું કેમ સર્જાયું? કેમ આવી વ્યવસ્થા કેટલીક વ્યક્તિઓના જીવનની અંદરમાં દેખાય છે? કેટલીક વ્યક્તિઓ જો બિલકુલ આઝાદ તરીકે જિંદગી જીવે છે, બિલકુલ સ્વતંત્ર તરીકે, કોઈ એમને પરાધીનતાની અંદરમાં રહેવાનું નહીં. બસ તો એનો સવાલ જ્યારે ગૌતમ સ્વામીજીએ ભગવાનની સમક્ષ પ્રસ્તુત કર્યો અને પરમાત્માએ એના જે જવાબો આપ્યા, એ જવાબોમાં આપણે આગળ વધવું છે. પહેલા નંબરનો જવાબ એ આપ્યો પરમાત્માએ કે જે પુરુષ અથવા તો જે વ્યક્તિ જાતિ અને કુલનો મદ કરે છે. બીજા નંબરમાં એ બતાવ્યું કે જે ઉન્મત્ત મનવાળો હોય છે. ઉન્મત્ત મનનો આપણે વાત એ કરેલી હતી કે 2 મર્યાદ મન, મર્યાદાની અંદરમાં નહીં રહેનારું મન, એને ઉન્મત્ત કહેવાય. એટલું બધું મત્ત બની ગયું, એટલું બધું અભિમાનની અંદરમાં છકી ગયું, એટલો બધો અહંકાર એને ઘેરી વર્યો. કોઈની વાત માનવાની નહીં, કોઈની વાત સ્વીકારવાની નહીં. બસ હું કરું અને હું કહું એ જ પ્રમાણે સાચું, બાકી કોઈની વાત નહીં સ્વીકારવાની. આને કહેવાય છે ઉન્મત્ત મન. ઉન્મત્ત મન. આવા ઉન્મત્ત મન દ્વારા કેટલા બધા નીતિ નિયમોનો ભંગ કરી નાખ્યો. આવા ઉન્મત્ત મન દ્વારા કેટલા બધા મન ફાવે એવી રીતે સ્ટેટમેન્ટ આપી દીધા. આપણે મન ચાહે એ રીતે અધ્યવસાયો મનમાં પેદા કર્યા. અને આ બધાના કારણે એવા પ્રકારનો કર્મનો બંધ થાય છે. ભલે તમે આ ભવની અંદરમાં મન મળ્યું છે, સ્વતંત્ર રીતે વિચારી શકો છો, પરંતુ આ મળેલી મનની સુવિધાનો જો દુરુપયોગ કર્યો, મનને ઉન્મત્ત બનાવ્યું, તો આવનારા ભવની અંદરમાં પણ ગુલામ બનવું પડે છે. ત્રીજા નંબરનું કારણ પરમાત્મા એ બતાવે છે, જે વ્યક્તિ પરનિંદા કરે છે અને આત્મપ્રશંસા કરે છે, અને જ્યાં આત્મપ્રશંસા છે ત્યાં પરનિંદા આવી જવાની. હું સારો છું આવું બતાવવા માટે તમારે કેટલીક વ્યક્તિને ખરાબ બતાવવા પડતા હોય છે. તો પરનિંદા અને આત્મપ્રશંસાની અંદરમાં જે વ્યક્તિ રત છે અને પરનિંદાની અંદરમાં
પછી એ નહીં જોવે કે હું કઈ વ્યક્તિની નિંદા કરું છું. પુણ્યવાનની પણ નિંદા થાય અને ગુણવાન વ્યક્તિની પણ નિંદા થાય. એ પછી સામે જે પણ વ્યક્તિ આવી દરેક વ્યક્તિની નિંદા એના મનની અંદરમાં એના મોઢામાંથી ચાલતી રહી જાય. નિંદાનો મતલબ છે ગોસિપ, કોકના માટે ખરાબ બોલવું, કોકના માટે પાછળ બોલવું, એના માટે ઘસાતું બોલવું, એ વ્યક્તિને ઉતારી પાડવા માટે તમે એવી વાતો સમાજની અંદરમાં ફેલાવવાની અંદરમાં જાઓ. આ બધી જ બાબતો પર નિંદાની અંદરમાં આવે છે. અને જો જૈન સંઘની અપેક્ષાએ આપણે વિચારીએ તો ઘણી વખત આપણે નિંદાના વિષયોની અંદરમાં પુણ્યવાન કરતા ગુણવાન વ્યક્તિઓને વધુ અંદરમાં રાખેલી છે. સાધુ સાધ્વીજી ભગવંતો હોય એની પણ કદાચ આપણે નિંદા કરવાની અંદરમાં તૈયાર થઈ જઈશું. પછી એ નહીં વિચારીએ કે આચારામ સૂત્રની અંદરમાં એટલો મજાનો એક રેફરન્સ બતાવ્યો છે, સાધુ નિંદયા અનંત સંસારિત્વમ. સંસ્કૃત શબ્દ બોલું છું, સાધુ નિંદયા અનંત સંસારિત્વમ. એક સાધુની નિંદા તમે કરો, સાધુ એટલે સજ્જન લેવાનો. ખાલી સાધુ સાધ્વીજી ભગવંતની વાત નથી. કોઈ પણ સજ્જન વ્યક્તિની તમે નિંદા કરો એનાથી કદાચ અનંત સંસાર વધી શકે છે. હવે વિચારી લેજો, અનંત સંસાર એટલે શું આવ્યું? ગુલામી આવી. કારણ કે સંસાર માત્ર ગુલામી છે. આ સંસારની અંદરમાં જન્મ્યા ત્યારથી પેટની ગુલામી કરો, શરીરની ગુલામી કરો, સમાજની ગુલામી કરો, વ્યવહારોના બંધનોને સ્વીકારો. ઈચ્છા ન હોય તો પણ કોકના વ્યવહારોની અંદરમાં જવું પડે છે. આ બધું જ ગુલામી છે. અને નિંદા કરવાના કારણે એ વ્યક્તિનો સંસાર વધે છે. એટલા માટે પરમાત્માએ બતાવ્યું કે ગુલામ બનવાનું, દાસ બનવાનું, સેવક બનવાનું એક કારણ એ બતાવ્યું ત્રીજા નંબરમાં, જે પરનિંદા અને આત્મપ્રશંસા કરે છે. કેટલીક વ્યક્તિઓને એવું હોય કે આપ બડાઈ માર્યા જ કરે, અમે આમ કર્યું, અમે આમ કર્યું, ફરવા માટે ગયા હોય અને જાણે કે પોતે જાણે દુનિયાની અંદરમાં મહાન કાર્ય કરી લીધું હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ સુકૃતનો લાભ મળ્યો, દેરાસરનો લાભ મળ્યો, ઉપાશ્રય બનાવ્યો, જીર્ણોદ્ધાર કરાવ્યો, કોઈ જગ્યાએ મહોત્સવ કરાવ્યો, કોઈ મહાત્માનું ચાતુર્માસ કરાવ્યું, કોઈ મહાત્માને પદવી દાન કરાવડાવ્યું, અથવા તો કોઈક વ્યક્તિને દીક્ષા અપાવડાવી, દીક્ષાનો આખો લાભ લઈ લીધો. સુકૃત માત્ર કર્યા પછી એની આત્મપ્રશંસા કરવાનું જો મન થતું હોય, હમણાં જે રીતે પત્રિકા બનાવવાનો એક વાયરો ચાલ્યો છે, તમે જોજો આ વાયરસ ક્યાંથી ઘૂસ્યો છે એ ખબર નથી, કોને શરૂઆત કરી. પણ જ્યારે પણ ચડાવવા બોલાય, વર્ષી તપ હોય, સિદ્ધિ તપ હોય, અંજન સલાકા હોય, પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે કોઈ પણ જગ્યાની અંદરમાં કંઈક પણ નાનું મોટું કોઈ પણ ઇવેન્ટ સર્જાતી હોય, એટલે આપણા ત્યાં એક ચઢાવા બોલવાની પરંપરા છે. કારણ કે લાભાર્થીઓ ઘણા છે, બહુ વ્યક્તિઓને લાભ લેવા છે. એટલે પછી આપણે રકમ દ્વારા એનો ચઢાવો બોલવાનો શરૂ કરીએ છીએ. એ પણ વાંધો નથી, એ પણ જરૂરી પરંપરા છે. કારણ કે એના દ્વારા એના પૈસા સુકૃતની અંદરમાં વપરાયા, એનું ધન સારા કાર્યની અંદરમાં વપરાવ્યું અને એના કારણે અશાશ્વત એવા પૈસા દ્વારા એને શાશ્વત એવું પુણ્યનો બંધ થયો. તો આવનારા ભવની અંદરમાં વળી પાછું ઓર વધુ એનું જીવન ઉજ્જવલ બનવાનું, એમાં કોઈ વિરોધ નથી. અને આ પરંપરા અખંડ રાખવા જેવી છે. કારણ કે એક શહેરની અંદરમાં પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો, અંજન સલાકા આવી, અથવા તો ઉપધાન તપ સર્જાયા. હવે ઉપધાનની અંદરમાં 200, 300, 400, 500 જણા ઉપધાનની માર પહેરવા તૈયાર થયેલા છે. હવે સૌ પ્રથમ માર કોણ પહેરે, સેકન્ડ નંબરની માર કોણ પહેરે, થર્ડ નંબરની માર કોણ પહેરે? આવી ઉપધાનની જે મોક્ષમાલા પહેરવાની હોય છે. અને એ એટલા માટે ચડાવવા બોલીએ છીએ કે આના કારણે આપણા મંદિરો, આપણા તીર્થો અને આપણી જે ભોજનશાળા, ધર્મશાળા અને તીર્થોની જે વ્યવસ્થા છે બહુ સુંદર રીતે ચાલે છે. 7 ક્ષેત્રની આખી વ્યવસ્થા આવા ચડાવા અને ઘીની બોલી દ્વારા સુંદર મજાની ચાલે. મુઠ્ઠીભર જૈન સંઘ કોઈ પણ સરકારની સબસિડી માગ્યા વગર, સરકારની સામે હાથ લંબાવ્યા વગર પોતાના તીર્થોનો પોતાના હાથે જે વહીવટ કરે છે, આ બધો વહીવટ ચાલે છે આ 7 ક્ષેત્રની ચડાવા અને બોલીની વ્યવસ્થાના કારણે. ઘણા લોકોને એની પણ નિંદા હોય છે, આવા ચડાવા કેમ બોલવાના? બધી આરાધનાથી ચડાવો બોલી લો, દર વખતે પૈસા 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 નહીં કરો. દોસ્ત, દુનિયાની અંદરમાં જઈ આવો ને, એક જગ્યા મને બતાવો જ્યાં પૈસાની બોલબાલા ન હોય, જ્યાં પૈસાથી કામ ન ચાલતું હોય. અને આ બધા બુદ્ધિના વ્યભિચારો ખાલી ધર્મના ક્ષેત્રની અંદરમાં કેમ આવે છે? તમને ધર્મની દરેક પ્રસંગોની નિંદા કરવાનું મન થાય, તમારે એની ચર્ચા કરવાનું મન થાય, તમને એની પર કમેન્ટ કરવાનું મન થાય. તને સંસારમાં બીજા કોઈ ક્ષેત્ર નથી મળતા જ્યાં નિંદા કરવાની, કમેન્ટ કરવાની, એની પર ગોસિપ કરવાની, એની ચર્ચા કરવાની, એની સાથે ડિબેટ વગેરે કરવાની. માત્ર ધર્મના ક્ષેત્રો જ કેમ મળે છે?
ચડાવવા બંધ કરી લો, ફલાણું બંધ કરી લો. ન બોલતા આવનારા ભવની અંદરમાં આપણે ગુલામ એવા બનીશું કે ઈચ્છા પ્રમાણે એક જગ્યાએ વર્તન પણ નહીં કરી શકીએ, એક જગ્યાએ નહીં. જોઈ લો, વર્તમાનની અંદરમાં આવી ગુલામી હજી પણ ચાલે છે, જેને વેઠિયાગીરી કહેવાય છે પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં. એને એવી વેઠ કરવાની. અમે વિહાર કરીએ છીએ. ગઈકાલે ખાલી કાંદીવલીથી પાલ્લાની અંદરમાં આવ્યા. એમાં વહેલી સવારના પોરમાં 5 વાગે અમારે વિહાર કરવો પડે. લાંબો વિહાર હોય. 5 વાગે વિહાર કર્યો. આખા રસ્તાની અંદરમાં મેં ચારેકોર નજર એક જ ફેલાવી. રિક્ષાની અંદરમાં સૂતેલા એ રિક્ષાના ડ્રાઈવર, રોડ ઉપર ફૂટપાથ ઉપર સૂઈ ગયેલા એવા બેઘર વ્યક્તિઓ, સવારના પોરની અંદરમાં કચરા સાફ કરવા માટે રોડ ઉપર ઉતરી પડેલા મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ, નવું બનનારું જે બિલ્ડિંગ અને બિલ્ડિંગના જે તે જગ્યાની અંદરમાં સૂઈ ગયેલા ત્યાંના કર્મચારીઓ, પછી સવારના પોરની અંદરમાં છાપું પેપર, ન્યૂઝપેપરનું વિતરણ કરનારા માણસો, 4, 3:30, 4 વાગ્યાના સવારના સમયની અંદરમાં ઉઠી જવાનું. શું ઊંઘ નહીં આવતી હોય? પણ એક ગુલામી છે, એક દાસત્વપણું છે, એક નોકરી જેવી છે કે આવું કરવું જ પડે છે. હવે જેને નાઇટ ડ્યુટી હોય એ વ્યક્તિને પણ આ કરવું પડતું હોય છે. કોઈ મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરનારો કોઈ એજ્યુકેટેડ યુવક હોય એને પણ આ અપેક્ષાએ, એને ગુલામી કહેવાય છે, એને દાસપણું કહેવાય છે, નોકરપણું કહેવાય છે. કારણ કે પોતાના સમય નથી જઈ શકતો, એને એની કંપનીનો સમય સાચવવો પડે, બોસની ઈચ્છાને પરિપૂર્ણ કરવી પડે. અને બોસ એમ કે આજે આપણે રાતના 12 વાગ્યા સુધી કામ કરવાનું છે, અને આ બાજુ ઘરની અંદરમાં એની પત્ની, એના દીકરાઓ, એની દીકરીઓ, એના માતા પિતા ઘરમાં રાહ જોતા હોય કે આજે આવે. પરંતુ ઓલાનો ફોન આવી જાય કે આજે નહીં આવી શકાય, આજે બોસે કીધું છે કે કંપનીમાં ખૂબ કામ છે, વધારે અમારે રહેવું પડશે, અને એ સ્વીકારવું જ પડે છે. બસ આવી ગુલામી જે સર્જાય છે ને, એની પાછળનું કારણ છે આવી ક્યારેક આપણે નિંદાઓ કરી, ક્યારેક આવી આત્મપ્રશંસાઓ કરી. હવે 2 વસ્તુ છે, પોતે લાભ લેતો નથી અને ખાલી ચર્ચાઓ કર્યા કરે છે. આવી પત્રિકા કેમ બહાર પાડે, આવા ખર્ચા કેમ કરવામાં આવે, ધર્મ તો સાદો સિમ્પલ ઉજવવો જોઈએ, ધર્મમાં તો સાદગી હોવી જોઈએ. યાર, સંસાર આખો જો તમે મજેથી, ઠાઠમાઠથી અને જલસાથી ઉજવો છો તો ધર્મના પ્રસંગોને સાદાઈથી કેમ કરવાના? ધર્મ તરફ તો લોકોને આકર્ષણ થવું જોઈએ. એટલા જ માટે તીર્થંકર પરમાત્માનું સમવસરણ વૈભવથી ઉભરાયેલું બનાવે છે દેવતાઓ, જેનાથી લોકો ખેંચાઈને આવે, લોકો ખાસ જોવા માટે આવે. કોઈ દિવસ આવી નિંદાના કાર્યો કરતા નહીં, વરના આવનારા ભવની અંદરમાં એવા ગુલામ બનવું પડશે. કારણ કે આચાર્ય સૂત્ર કહે છે કે સાધુ નિંદયા અનંત સંસારીત્વમ. તમે સાધુની નિંદા કરો છો એનાથી અનંત સંસારીપણું મળે છે. અને હજી આગળ બતાવી દઉં, યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની અંદરમાં એક મજાનો શ્લોક છે, એ જાણવા જેવો છે. ન યુજ્યતે પ્રતિક્ષેપ સામાન્યસ્યાપી તત્સતામ. આનો મતલબ એ થયો કે સામાન્ય વ્યક્તિનો પણ પ્રતિક્ષેપ, સામાન્ય વ્યક્તિ ઉપર પણ નિંદા, સામાન્ય વ્યક્તિ ઉપર પણ આરોપ કરવો યોગ્ય નથી. તો પછી સજ્જનોની તો કેવી રીતે કરી શકાય? ન યુજ્યતે પ્રતિક્ષેપ સામાન્યસ્યાપી તત્સતામ. સામાન્ય વ્યક્તિનો પણ પ્રતિક્ષેપ કરવો યોગ્ય નથી. તો પછી ઉત્તમ વ્યક્તિઓનો તો કેવી રીતે કરી શકાય? અને એની અંદરમાં આર્યાપવાદસ્તુ જીવવા છેદાધિકો મત. અને એની અંદરમાં તો એમ લખ્યું છે કે આર્ય એટલે સાધુ અને સંતો, સમણ અને સમણી ભગવંતો, સાધુ અને સંન્યાસીઓ. આનો અપવાદ, આની નિંદા તો જીવવા છેદ કરતા પણ બહુ ભયંકર કક્ષાનું ગણાય છે. હવે વિચારી લેજો કે સામાન્ય વ્યક્તિનો પણ અપવાદ કરવો, નિંદા કરવી એ આપણને યોગ્ય નથી. કોઈ વ્યક્તિના જીવનની સાથે આપણે એની સાથે ટેલી કરવું, આપણને કયો અધિકાર મળી ગયો છે? કઈ આપણને રાઈટ મળી ગયો કે આપણે એની જિંદગીની પીએચડી કરીએ? પેલા એ આમ કર્યું, ઓલા એ આમ કર્યું, ઓલા આવું બોલ્યા, પેલા કચ્છવાળા આવા, ઓલા સમુદાયવાળા આવા, ફલાણા તો ગ્રુપવાળા આવા, ફલાણા સમાજવાળા તો આવા. આવું આપણને બોલવાનો કોઈ રાઈટ જ નથી, કોઈ અધિકાર જ નથી. કયા અધિકારે આપણે આવું બોલી શકીએ છીએ? એ બધું નિંદાની અંદરમાં આવે છે, ચર્ચાની અંદરમાં આવે છે, ગોસિપની અંદરમાં આવે છે, એ ડિબેટની અંદરમાં આવે. અને આ બધી જ વાતો આવતીકાલે મને તમને ગુલામ બનાવી શકે છે. હવે 2 જોખમ કેટલું મોટું છે? જેની પાસે પૈસો છે, માત્ર બુદ્ધિ છે, સમજણ નથી, અને એવા ગ્રુપની અંદરમાં, એવા ટોળકીની અંદરમાં રહે છે. એટલે ધર્મની દરેક બાબતોનો વિરોધ કરવાનો, નિંદા કરવાની.
આમ ન કરાય, આવું ન કરી શકાય, સાધર્મિકોને યાદ કરવાના, ખર્ચા બહુ કરી નાખ્યા, એ લગ્નની અંદરમાં ક્યારે કહેવા નહીં જાય, આઈપીએલમાં કહેવા નહીં જાય, ઓલિમ્પિકની અંદરમાં કહેવા માટે નહીં જાય, વારે તહેવારે વર્લ્ડ કપના આયોજનો થાય ત્યાં કોઈ કશું કહેવા નહીં જાય, કરોડો અબજો રૂપિયાના ધુમાડા કરીને મોટી મોટી ઇવેન્ટો જ્યારે થતી હશે ત્યારે કોઈ કહેવા નહીં જાય કે ત્યાં ગરીબોને યાદ કરો, પછી આ સમાજના નીચલા વર્ગને યાદ કરો. પણ જ્યાં ધર્મની કંઈક ઇવેન્ટ થાય અને આવા બુદ્ધિશાળી માણસોને એક સુરાતન ચડે છે પોતાના ધર્મનો વિરોધ કરવાનો. મેં પહેલા પણ એકવાર કીધેલું હતું કે ભણેલા ગણેલા શિક્ષિત લોકોને પોતાના ધર્મનો વિરોધ કરવાની જાણે કંઈક ફેશન લાગુ પડી ગઈ છે, અને આ વિરોધ કરે એટલે પોતે આધુનિક ગણાય, પોતે બહુ મોટા વિચારક અને બુદ્ધિશાળી ગણાય, એમ માને કે બસ આ વિરોધ કરીને આપણે છે ને બહુ સારું કાર્ય કરીએ છીએ. દોસ્ત, સારું કાર્ય તમે જે માનતા હો, પણ આ ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં ગૌતમ સ્વામીજીના જવાબની અંદરમાં ભગવાન કહે છે કે સાધુની નિંદાથી અને આત્મપ્રશંસાથી, પરનિંદા અને આત્મપ્રશંસાથી ગુલામી તરીકેનું મોટું કર્મનો બંધ સર્જાય છે. એટલે બે વાત આવી, નથી કરતા એ લોકો નિંદા કરે છે, અને જે લોકોએ લાભ લીધો, ચડાવો લીધો, કંઈક મોટી બોલી બોલી પરમાત્માની ધજા, પ્રતિષ્ઠા, અંજન શલાકા અથવા તો અંજન ઘૂંટવાનો ચડાવો, સાધર્મિક વાત્સલ્યનો ચડાવો, પત્રિકામાં લિખિતમ અને જય જીનેન્દ્રનો ચડાવો, કોઈ પણ એવો લાભ લીધો, હવે ત્યાં શું આવે છે? આત્મપ્રશંસા આવે છે. પત્રિકામાં ફોટું છાપો, ફલાણી ચીજે છાપો, અગર મારું જો ચાલે ને, મારું એવું ચાલવાનું છે નહીં, પણ મારું જો ચાલે તો સમગ્ર જૈન શાસનની અંદરમાં એક નિયમ બનાવી દેવો જોઈએ કે પત્રિકા ફોટા વગરની છપાવવાની. કેટલી આત્મપ્રશંસા અંદરમાંથી, કેટલી બધી આત્મપ્રશંસા, પોતાના વખાણ કરવાની એક ભૂખ અંદરમાં આમ આપણને આંખની સામે દેખાતી હોય છે. પરિવાર સાથે ફોટો છપાવેલો હોય અને પત્રિકાની અંદરમાં છપાય, 10 જણાને બતાવવાની અંદરમાં જાય. યાર, સુકૃત તો ગુપ્ત રાખવાનું હોય. સંપત્તિ જો બતાવાતી નથી તો સુકૃતથી ઉત્પન્ન થયેલું પુણ્ય પણ દુનિયાને બતાવાય નહીં. માત્ર પરિવાર એક પરંપરા મુજબ નામ અંદરમાં આવી જાય કે ભાઈ જય જીનેન્દ્રનો ચડાવો, આ પરિવાર વતી શ્રી સંઘ આપને વિનંતી કરે છે કે અમારા મહોત્સવની અંદરમાં પધારજો. હવે તો પત્રિકાની અંદરમાં ફોટાની તો વાત એવી આવી ગઈ છે, જો મોટી પુસ્તિકા સાઇઝની પત્રિકાઓ છપાવવાની, પછી એને પસ્તીની અંદરમાં નાખી દેવાની, પછી એની ઘોર આસાધના વગેરે થાય, માત્ર પરિવારની એક સંતુષ્ટિ થવા માટે. આ વર્ષે જે મોટા મોટા નગરોની અંદરમાં એક મોટી મોટી પ્રતિષ્ઠાઓ થઈ, તેની પત્રિકા જોઈ લેજો. પત્રિકાનો વિરોધ નથી, પત્રિકા અનુમોદનાનું મોટું કારણ છે, અને આ પરિવારે લાભ લીધો છે, ધન્યવાદ પણ આપવા પડે. અને એનો ફોટો છે ને તમે એ ડેસ્ટિનેશન ઉપર મૂકો, પરંતુ એવી મોંઘી દાટ પત્રિકાઓ છપાવવાની, 500 રૂપિયાની, 1000 રૂપિયાની, 2000, 5000 રૂપિયાની, જેનો કોઈ ઉપયોગ નથી. અત્યારે વર્તમાનમાં તો પેપરલેસ કામકાજ ચાલે છે. હું ઘણા લોકોને સમજાવું છું, જ્યાં જ્યાં ચડાવા વગેરે થાય અને મારું ચાલે ત્યાં એ લોકોને સમજાવીને ગયા વર્ષે નવસારીમાં 352 વર્ષિતપના પારણા હતા. હવે વિચારી લેજો, 352 વર્ષિતપ એટલે લોકો તો શું માનતા હોય, 352 તપસ્વીઓના અંદરમાં ફોટા આવશે એટલે એના 5-6 પાના, પછી ભરત ચક્રવર્તી ભોજન મંડપ, હસ્તિનાપુર નગરી, લિખિતમ વગેરેનો ચડાવો, શ્રેયાંશકુમાર વગેરેનો ચડાવો, ત્યાંના ટ્રસ્ટી વગેરે જે હતા, કિરીટભાઈ, બહુ સમજદાર ટ્રસ્ટીઓ, કિરીટભાઈ, પોપડભાઈ, આ બધા ટ્રસ્ટીઓને મેં બોલાવ્યા. મેં કીધું આ પત્રિકાની અંદરમાં આપણે ફોટાવાળી પત્રિકા છાપશું, ઉલટાનું મારું પણ ગૌરવ થશે. ભાઈ, પદ્મબોરીમાની દીસરાની અંદરમાં આવો ભવ્ય પ્રસંગ હતો, એવી 50-20 પાનાની પત્રિકા જશે, એમ લાગશે કે સાહેબજી આટલો મોટો મહોત્સવ કરાવ્યો. મેં પછી એ લોકોની મિટિંગમાં સમજાવ્યું કે આટલા પૈસા વેસ્ટેજ જાય છે, એના કરતાં આપણે પત્રિકા એકદમ સિમ્પલ સાદી માત્ર 4 પાનાની કાઢીએ, કોઈ ફોટા નહીં. પછી સાહેબ તપસ્વીઓના ફોટા, લાભાર્થીઓના ફોટા. અરે મેં કીધું રસ્તો છે ને, આપણે મહોત્સવ નવસારીમાં છે, 10-15-20 હજાર માણસ નવસારીમાં આવવાનું છે, એક મધુમતી ચિંતામણીના પરિસરની અંદરમાં અને એક હસ્તિનાપુર નગરી ભરત ચક્રવર્તી ભોજન મંડપના પરિસરની અંદરમાં તપસ્વીઓના એક મસ્ત મજાના ફોટા વગેરે મૂકી દો. હજારો વ્યક્તિઓ ત્યાં દર્શન વગેરે કરવાના. આ પત્રિકાની અંદરમાં મૂકીને કોઈ મતલબ નથી, પત્રિકા ફેંકી દેવાની અંદરમાં આવશે. અને બીજી વાત, આટલી પત્રિકાના પૈસા જે બચશે, આપણી પાસે 2-5-6 લાખ રૂપિયા જે બચશે, એનાથી આપણે કેમ એક ગીની વધારે લોકોને ન આપીએ, 1 ગ્રામ સોનું વધારે કેમ નહીં આપવાનું? એને ઘરમાં કામ લાગશે. કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય તપસ્વી હશે, એને આ સોનું જિંદગીભર માટે કામ લાગવાનું.
વાત એટલી બેસી જાય છે કેટલાક ટ્રસ્ટીઓને, આગેવાનોને, અને વાત ઝીલી લે છે. પણ કેટલાક શ્રી સંઘોની અંદરમાં એવો એક જડ આગ્રહ, નહીં ફોટો આવશે એટલે આવશે. પછી એ નાનકડી બાબત હોય તો પણ જાહેરાત કરવી પડે. પત્રિકા में फोटो आएगा, फलानी चीज आएगा, आपका यहाँ बैनर लगेगा, इतना इसका इतना फुट का बैनर लगेगा. આ બધી છે ને આત્મ પ્રશંસાની અંદરમાં જાય છે. હકીકતમાં તો પૈસાનો ચડાવો તમે લીધો, મારા હિસાબે તો હકીકતની અંદરમાં બહુ વખત પહેલા આ વાત કહેલી ત્યારે લોકોએ એનું અનુકરણ પણ કરેલું. ઘણા લોકો ચડાવવા બોલ્યા પછી હવે એવું કહે છે પુણ્યના પ્રભાવે, દેવ ગુરુ ધર્મ પુણ્યના પ્રભાવે. કારણ કે મારી તમારી પાસે જે પણ કાંઈ સંપત્તિ આવી, સિદ્ધિ આવી, જે પણ સારી બાબત આવી, એ આપણા પાસે નથી આવી, આપણા કારણે નથી આવી, દેવગુરુ ધર્મની આરાધના કરી છે માટે આવી છે. હકીકતમાં તો રિવાજ એવો હોવો જોઈએ કે તમે 10 લાખ, 15 લાખ કે 10 કરોડ કે 25 કરોડની બોલી બોલ્યા તો એની પાછળ તમારે શરૂઆતમાં તો એમ લખાવાનું દેવગુરુ ધર્મના પુણ્યના પ્રતાપે અને હસ્તે ફલાણા ફલાણા ચંજી. એટલે શું થયું? પુણ્યને મુખ્ય કર્યું. ભાઈ આ પુણ્યએ પૈસા આપેલા હતા, હવે પૈસા આપ્યા છે પુણ્યએ, અને પુણ્યને યાદ જ નહીં કરવાનું અને નામ પોતાનું લખાવી દેવાનું કે ફલાણા ફલાણા ચંજી આ ચડાવો બોલ્યા છે. ભાઈ ચડાવો તો પુણ્યથી બોલ્યા છીએ માટે નામ પુણ્યનું આવે, અને એનો વહીવટ અમે કરીએ છીએ માટે અમારે હસ્તે એક વ્યવસ્થા ખાતર હસ્તે અમારે નામ લખાવવું જોઈએ. જો આ રિવાજ શરૂ થાય, કેટલું બધું આપણે ક્રેડિટ આપીએ છીએ દેવગુરુ ધર્મને. આમાં કોઈ આત્મપ્રશંસા જ ન આવી, આમાં કોઈ નિંદાની વાત જ ન આવી, અને આપણે શું કર્યું ખબર છે? ચડાવો બોલ્યા, ક્રેડિટ આપી પુણ્યને, એનો બધો જ યશ આપ્યો પુણ્યને, દેવ ગુરુ ધર્મને પુણ્યના ખાતે, અને માત્ર હસ્તે આપણે બોલ્યા એટલે આપણે ખાલી વહીવટ કરવાની વાત થઈ, અને બધી જ ક્રેડિટ પુણ્યને આપવાના કારણે પુણ્ય ઓર વધારે આપણા જીવનની અંદરમાં ઉમેરાઈ ગયું. હવે આત્મા પ્રશંસાની કેટલી બધી વાત ચાલે, મેને એસા કરા, મેને એસે ચડાવા બોલ દિયા. હવે તમને ખબર છે આત્મ પ્રશંસા વાળો અને બીજી વ્યક્તિ જે આત્મ પ્રશંસા વાળી નથી એને ફરક શું પડે? એક્ઝામ્પલ તરીકે બહુ નાના એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ. દેરાસરની અંદરમાં પર્વના તહેવારના દિવસે માનો પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક હતું, અને એ દિવસે દેરાસરની અંદરમાં મોટી બોલી, મોટા ફિગરની બોલી બોલી અને એને ચડાવો લીધો, અને ચડાવવાની અંદરમાં આરતી પણ ઉતારી, દેરાસરમાંથી બહાર નીકળ્યા, અને પછી હવે જોજો 2 શબ્દોનો પ્રયોગ થાય. આજે મેં મોટી બોલી બોલી અને પાર્શ્વનાથ ભગવાનની આરતી ઉતારી, બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી ગઈ, આજે મેં ચડાવો લીધો. હવે જે વ્યક્તિ આત્મ પ્રશંસા નથી કરતી એનો જવાબ શું આવશે? આજે પરમાત્માની કૃપાથી મને આરતીનો ચડાવોનો લાભ મળ્યો, શ્રી સંઘે મને લાભ આપ્યો. જોજો મેં ચડાવો લીધો અને શ્રી સંઘે મને લાભ આપ્યો, આમાં આસમાન જમીનનો ફરક પડી જાય. આજે હું એમ કહું કે મેં સુંદર મજાનું પ્રવચન આપ્યું, મારા પ્રવચન દ્વારા હજારો લાખો લોકો ખુશ થઈ ગયા. નો, આવું બોલી પણ ન શકાય, વિચારી પણ ન શકાય. તો મારે શું કહેવાનું? દેવ ગુરુની કૃપાથી, ગૌતમ સ્વામીજી અને પરમાત્માની કૃપાથી, ગુરુદેવ ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજાની કૃપાથી, પિતા ગુરુદેવની કૃપાથી આજે મને સુંદર પ્રવચન કરવાનો લાભ મળ્યો. મને દેવ અને ગુરુએ આજે મારી પાસેથી સુંદર પ્રવચન કરાવડાવ્યું, મેં કર્યું, અને મારા થકી થયું, મારા કારણે કરાવડાવ્યું. આમાં કેટલો આસમાન જમીનનો ફરક પડી જાય. એક દિવસમાં 5 મહાત્મા ઘરની અંદરમાં વહોરવા માટે આવ્યા, અને આજે દિલ ખુશ ખુશ થઈ ગયું. હવે એને બોલવાનો વિવેક શું આવવો જોઈએ? આજે મેં 5 મહાત્માને ગોચરી વહોરાવી. આમાં કદાચ આત્મ પ્રશંસાનો થોડોક ભાવ આવી જાય. એમાં શું બોલવાનું? આજે મને 5 મહાત્માઓએ ગોચરી વહોરાવાનો લાભ આપ્યો. આજે મહાત્મા મારા ઘરે પધાર્યા, મહાત્માઓએ કૃપા કરીને મને લાભ આપ્યો. એટલે જોજો, કરકે કૃપા પ્રભુ દર્શન દીનો. મેં દર્શન કર્યા નથી, પરમાત્માએ મને દર્શન આપ્યા. હું દર્શન શું કરવાનો હતો? હું આરાધના શું કરવાનો હતો? હું પ્રવચન શું આપવાનો હતો? હું ચડાવો શું બોલવાનો હતો? પરમાત્માની કૃપાથી ચડાવવાનો લાભ મને મળ્યો. મેં ચડાવો લીધો અને મને આવો લાભ મળ્યો છે. કેટલો બધો ફરક પડી જાય. બસ આ છે ને આત્મ પ્રશંસામાંથી બચવા માટેના આવા શબ્દ પ્રયોગો રહેલા છે. દરેક જગ્યાએ બોલવાનું, ભાઈ તમે તો બહુ સરસ મજાનો લાભ લીધો. ભાઈ નહીં, લાભ લીધો નથી, શ્રી સંઘે લાભ અમને આપ્યો છે. આમાં શું થયું ખબર છે? સંઘને મુખ્ય રાખ્યો અને આપણે ગૌણ બની ગયા. બાકી જગ્યાએ શું થાય છે? આત્મ પ્રશંસાની અંદરમાં મેને કરા, મેં આવું કર્યું. હવે માનો વ્યક્તિએ ગાથા કરી, એક દિવસની અંદરમાં કોઈક વ્યક્તિએ 25 ગાથા કરી, તો એમ પણ કહી શકાય કે આજે મેં 25 ગાથા કરી.
અને એમ પણ કહી શકાય કે આજે દેવગુરુની કૃપાથી 25 ગાથા થઈ ગઈ. જોજો, કરી અને થઈ ગઈમાં એમાં આપણે જવાબદાર નથી. ટોપલું આપણા માથે ઉપર નથી આવ્યું, બોજા હમને નહીં ઉઠાયા. આપણે બધી ક્રેડિટ ટુ ગો દેવગુરુ ધર્મ અને પુણ્યના પ્રતાપે. આ દેવગુરુ હતા તો મારાથી આવું મજાનું કાર્ય થયું. મેં પ્રવચન આપ્યું નથી, મારાથી પ્રવચન થયું અને દેવગુરુએ મારી પાસે સુંદર મજાનું પ્રવચન કરાવડાવ્યું. આ આત્મપ્રશંસાથી બચવાનો રસ્તો છે. દરેક જગ્યાએ આટલું જ બોલવાનું, લાભ લીધો છે એમ નહીં, મને લાભ મળ્યો. મેં ફલાણું કાર્ય કર્યું છે એમ નહીં, દેવગુરુની કૃપાથી આ કાર્ય સંપન્ન થઈ ગયું, સરસ મજાનું કાર્ય પતી ગયું. મેં છરીપાલી સંઘ કાઢ્યો એમ નહીં, મને છરીપાલી સંઘ કાઢવાનો લાભ મળ્યો. મેં 5 મહાત્માને ગોચી પાણી વોરાવી છે એમ શબ્દ નહીં બોલવાનું. આજે 5 મહાત્માઓએ મને લાભ આપ્યો. બસ આ આપ્યોને માં છે ને આપણે નીચા થઈ ગયા અને દેવગુરુ ધર્મ પુણ્ય ઉપર થઈ ગયું. એ આત્મપ્રશંસાથી બચવાનો બહુ મોટો રસ્તો છે. વરના શું થશે ખબર છે? જે ધર્મની વાવા લેશું એ ધર્મની હવા નીકળી જવાની. સુકૃત હંમેશા એક જ જગ્યાએ કામ લાગે, કા પુણ્ય માટે કા પ્રશંસા માટે. હવે આપણે નક્કી કરવાનું કે મારે મારા સુકૃતને પુણ્યમાં ખર્ચવું છે કે મારે મારા સુકૃતને વાહવા અને પ્રશંસાની અંદરમાં ખર્ચી નાખવું છે. એક મકાન એક જ જણને વેચાય છે, એમ સુકૃતનો પણ ફાયદો એક જ છે. યા તમે ગુપ્ત રાખી એનું પુણ્ય બાંધો, યા તમે જાહેર કરી એની પ્રશંસા મેળવી લો. એટલે પ્રશંસાની અંદરમાં એનું પુણ્ય, એટલે પ્રશંસાની અંદરમાં એનું સુકૃત ખર્ચાઈ ગયું, અથવા તો પુણ્યના માટે એનું સુકૃત રિઝર્વ રહી ગયું. એટલે આવો શબ્દ બોલીએ ને કે દેવ અને ગુરુની કૃપાથી મને લાભ મળ્યો, મને આવો સરસ સુંદર મજાનો લાભ લેવાનું મન થયું. બસ પરમાત્માની કૃપા વરસી અને મારાથી આ સુકૃત થઈ ગયું, કર્યું અને થઈ ગયું. આમાં આસમાન જમીનનો ફરક પડી જાય. અને થઈ ગયું શબ્દ બોલો ને, મને લાભ મળ્યો. મેં લાભ લીધો એમ નહીં, મેં ચડાવો બોલ્યો એમ નહીં. આપણે તો ચડાવો લઈ લીધો, આપણે તો આ બોલી લઈ લીધી. અરે બોલનારા ઘણા હતા. આપણે તો છે ને, આપણે મેદાનમાં હોઈએ પછી આપણે કોઈ દાડો છોડીએ? આપણે તો નક્કી કરીને ગયા હતા કે આજે આ ચડાવો લેવો છે એટલે લેવો છે. આ બધી આત્મપ્રશંસા આવી, આ બધી જ આપ બડાઈ આવી. એની સામે શબ્દ એમ કહેવાનો, દેવ અને ગુરુની કૃપાથી આવો લાભ મળ્યો. દેવ અને ગુરુની કૃપાએ આજે મને આવો સુંદર મજાની લાભ લેવાની પ્રેરણા કરાવડાવી અને ગુરુદેવના આશીર્વાદથી આજે સુંદર મજાનું કાર્ય થઈ ગયું. આમાં કેટલી બધી જાતને હલકી બનાવે છે, કેટલા ભાર મુક્ત રહી શકીએ છીએ. ચલો આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. આ સેવક દાસપણાનું ચેપ્ટર આવતીકાલે પરિપૂર્ણ કરી વળી પાછા 33મા નંબરના સવાલની અંદરમાં આપણે આગળ વધીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.